સોનલ અનડકટ જોડાઈ ગયા છે। જી સોનલ, હું આપને પૂછવા માંગીશ કે આજે 10 વાગે પદ ગ્રહણ સમારોહ યોજાવાનો છે કમલમ ખાતે, કેવા પ્રકારનું આયોજન અત્યારે જોવા મળી રહ્યું છે? જી રેતી, અમે ગાંધીનગર ખાતે આવેલા કમલમ કાર્યાલય ખાતે છીએ। પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે જ્યારે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલ તેમનું પદ ગ્રહણ કરવાના છે ત્યારે ખાસ પદ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સવારે 10 વાગે સત્તાવાર રીતે તેમના નામની જાહેરાત કરવામાં આવશે। ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે અને તેના ભાગરૂપે જે ઓફિશિયલી જાહેરાત છે તે આજે કરવામાં આવશે તેમના નામની, અને તે અંતર્ગત જે ચૂંટણી અધિકારી છે ઉદય કાનગડ તેઓ સ્ટેજ પરથી તેમનું નામ અનાઉન્સ કરશે। પણ એ પહેલા પદગ્રહણ સમારોહની તૈયારીઓની જો વાત કરીએ તો આજે એક અનેરો ઉત્સાહ અહીંયા કમલમ ખાતે જોવામાં આવી રહ્યો છે। એના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે જે કમલમ ખાતે આજે ખાસ રેડ કાર્પેટ બિછાવવામાં આવી છે અને સાથે સાથે જ સમગ્ર કમલમને કહી શકાય કે ફૂલોથી સજાવવામાં આવ્યું છે અને જોઈ શકાય છે કે જે શણગાર આજે કમલમને કરવામાં આવ્યો છે। સૌ પ્રથમ જ્યારે જગદીશ પંચાલ અહીંયા આવશે ત્યારે તેઓ અહીં પુષ્પાંજલિ અર્પણ કરશે। જોઈ શકાય છે જે ફૂલોનો સજાવટ કરવામાં આવી છે અને સાથે સાથે જ પુષ્પાંજલિ માટે જે આ થાળી તૈયાર કરવામાં આવી છે, અહીંથી તેઓ રેડ કાર્પેટ પર થઈ અને જે ડોમ તૈયાર કરવામાં આવ્યો છે, ખાસ જે પદગ્રહણ સમારોહ માટે જે ડોમ તૈયાર કરવામાં આવ્યો છે ત્યાં તેઓ પહોંચવાના છે। મહત્વપૂર્ણ છે કે આજે જ્યારે તેમનું આગમન અહીંયા થવા જઈ રહ્યું છે, આજે પ્રદેશ કાર્યાલય ખાતે એક અલગ જ માહોલ જોવામાં આવી રહ્યો છે। તમામ જે જિલ્લા પ્રમુખો છે, શહેર પ્રમુખો છે, તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે। જોઈ શકાય છે કાર્યાલય ખાતે જે આ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે, સાથે સાથે જ ખાસ ડોમ પણ તૈયાર કરવામાં આવ્યો છે। આજે સમગ્ર જે પરિસર છે કાર્યાલયનું તે જોઈ શકાય છે કે ફૂલોથી સજાવવામાં આવ્યું છે। આજે જ્યારે નવનિયુક્ત પ્રમુખ તરીકે જગદીશ પંચાલ પ્રથમ વખત તેમના કમલમ ખાતે અધ્યક્ષ તરીકે તેઓ પગ મૂકવા જઈ રહ્યા છે અને આજે તેઓ પદ ગ્રહણ કરવાના છે, ત્યારે આ સમગ્ર જે પરિસર છે કમલમ ખાતેનું તે જોઈ શકાય છે। કમલમનું આંગણું અને સાથે સાથે જ તેનું જે પરિસર છે તેને ફૂલોથી સજાવવામાં આવ્યું છે। આ ઉપરાંત જે સ્ટેજ છે, ખાસ શમિયાણો પણ તૈયાર કરાયો છે જેને પણ ફૂલોથી સજાવવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે જે તૈયારીઓ ચાલી રહી છે, ગઈકાલથી લગભગ 2 દિવસથી જે આ ડોમ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો હતો અને હજુ પણ રેડ કાર્પેટ જે છે ત્યાં બિછાવવામાં આવી રહી છે। જોઈ શકો છો કે તૈયારીઓનો દોર હજુ પણ ચાલી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી આ ડોમ તૈયાર કરવા માટે થઈ અને જે તડામાર તૈયારીઓ છે તે ચાલી રહી હતી। સંગઠન પર્વ અંતર્ગત જે આ તૈયારીઓ થઈ રહી છે અને તે અંતર્ગત જ આજે જે પદગ્રહણ સમારોહ આયોજિત થવા જઈ રહ્યો છે, જે પ્રકારે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી પ્રદેશ અધ્યક્ષની અને ત્યારબાદ તેમના તરફથી જે ફોર્મ ભરવામાં આવ્યું, જોઈ શકાય છે કે જે કાર્યકર્તાઓ છે, આગેવાનો છે, તેઓ તમામ તૈયારીઓમાં અત્યારે વ્યસ્ત છે અને તમામ જે બેઠક વ્યવસ્થા છે તે પણ કરી દેવામાં આવી છે। આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ ખાસ ઉપસ્થિત રહેવાના છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીં ઉપસ્થિત રહેશે અને સાથે સાથે જ દિલ્હીથી વાત કરીએ તો રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી કે લક્ષ્મણ અને સાથે સાથે જ ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ આજે આ પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે। જોઈ શકાય છે જે પ્રકારે અહીંયા શુભેચ્છાઓ માટે થઈ, તેમના આગમન સ્વાગત માટે થઈ અને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે। બુકે પણ અહીંયા હાજર છે। આ જ બુકેથી જે અધ્યક્ષ નવનિયુક્ત અધ્યક્ષનું સ્વાગત પણ કરવામાં આવશે, મહેમાનોનું પણ સ્વાગત કરવામાં આવશે। જોઈ શકાય છે કે તૈયારીઓનો ધમધમાટ અહીંયા હજુ પણ ચાલી રહ્યો છે અને એક અલગ જ માહોલ, એક અલગ ઉત્સાહ અહીંયા જોવામાં આવી રહ્યો છે। સમગ્ર પરિસરમાં એક અધકેરું આયોજન આજે કરવામાં આવ્યું છે કે જ્યારે ખાસ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ તરીકે તેઓ જગદીશ પંચાલ જે છે તેઓ ચાર્જ લેવા જઈ રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે જે રીતે આ તૈયારીઓ કરવામાં આવી છે, આજે 10 વાગે જે આ પદગ્રહણ સમારોહ છે તે આયોજિત થવાનો છે। OBC ચહેરા તરીકે અને યુવા નેતા તરીકે જગદીશ પંચાલ પર પસંદગી ઉતારવામાં આવી છે। ગઈકાલે જ ફોર્મ ભરવામાં આવ્યું તેમના તરફથી અને જે પ્રકારે ભાજપનો શિરસ્તો રહ્યો છે કે હંમેશા એક જ વ્યક્તિ જેના નામનો આદેશ થયો હોય તે ફોર્મ ભરતી હોય છે, એ જ પ્રકારે જગદીશ પંચાલે ગઈકાલે ફોર્મ ભર્યું કે તરત જ તેમના પર શુભેચ્છાઓનો મારો શરૂ થઈ ગયો હતો અને આજે જો કે તેઓ વિધિવત રીતે પ્રદેશ અધ્યક્ષ તરીકે ઘોષિત કરવામાં આવશે અને તેઓ પદગ્રહણ કરશે। જી સોનલ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર।